हेलो फ्रेंड्स, भार्गव्स किचन में आपનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। મિત્રો, ઉપવાસમાં સાબુદાણાના વડા તો સૌ કોઈને પસંદ આવે છે, પણ ઘણી વખત આપણે સાબુદાણા પલાળવાનું ભૂલી જઈએ છીએ। તો આજે આપણે સાબુદાણાને પલાળવાની ઝંઝટ વગર બિલકુલ નવી જ રીતના સાબુદાણા વડા તૈયાર કરીશું, જે ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જશે। બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સુપર સોફ્ટ, અને આ વડા ફરાળમાં 4 ચાંદ લગાવી દેશે। તો ઉપવાસમાં તમે પણ રેગ્યુલર સાબુદાણા વડા ખાઈને કંટાળ્યા છો તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઇક ચોક્કસથી કરજો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। સાબુદાણાના વડા બનાવવા માટે એક પેનમાં 1 કપ સાબુદાણા લઈશું। અહીં આપણે ઇન્સ્ટન્ટ સાબુદાણાના વડા બનાવી રહ્યા છે, તો તેને સ્લો ફ્લેમ પર 2 મિનિટ સુધી શેકી લઈશું। સાબુદાણામાં અંદર સુધી મોઇસ્ચર હોય છે, તો બસ એ દૂર થાય તેટલું જ આપણે શેકવાનું છે। તો મિત્રો, સાબુદાણાના વડાની આ ઇન્સ્ટન્ટ રેસીપી છે। 11 હોય કે પછી શ્રાવણના સોમવાર, જ્યારે પણ ઉપવાસમાં સાબુદાણા વડા ખાવાનું મન થાય તો આ ઇન્સ્ટન્ટ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો લગભગ 2 જ મિનિટ બાદ સાબુદાણા સરસ એવા શેકાઈ ગયા છે, અને સાબુદાણાને હાથમાં લઈ આ રીતે ચેક કરીશું તો તેની ગરમી હાથમાં સહન થાય તેટલા જ આપણે તેને શેકવાના છે। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને સાબુદાણાને કમ્પ્લીટલી ઠંડા થવા દઈશું। સાબુદાણા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું અને એકદમ બારીક પીસી લઈશું। તો અહીં સાબુદાણા એકદમ બારીક પીસાઈ ગયા છે। જોઈ લો, જેમ ચોખાના લોટનું ટેક્સચર હોય છે, બસ એ જ રીતના પીસવાના છે। હવે આ રીતની નાની છીણીની મદદથી બટાકાને છીણી લઈશું। અહીં આપણે બાફેલા બટાકાનો ઉપયોગ કરવાનો છે। નાની છીણથી બટાકાનું પૂરણ એકદમ સ્મૂથ તૈયાર થશે અને બટાકાના જરા પણ લમ્સ નહીં રહે। તો અહીં મેં ટોટલ 4 મોટા બટાકા લીધા છે અને બધા જ બટાકાને છીણી લીધા છે। હવે આ રીતે બધી જ બાજુ બટાકાના પૂરણને ફેલાવી દઈશું। તેમાં આપણે પીસેલા સાબુદાણા એડ કરીશું, 2 ચમચી શેકેલા શિંગદાણાનો ભૂકો, 1 ચમચી જીરું, 3 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ચમચી આદુની પેસ્ટ, અડધી ચમચી ચીલી ફ્લેક્સ। અહીં તીખાશ માટે ચીલી ફ્લેક્સની જગ્યાએ અડધી ચમચી મરી પાવડર પણ લઈ શકો છો। સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી બુરું ખાંડ, થોડી કોથમરી અને અડધા લીંબુનો રસ એડ કરીશું અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું। અહીં જેમ આપણે પૂરીનો લોટ બાંધીએ એમ બહુ નરમ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, એ રીતે તૈયાર કરીશું। જો કોઈ પણ સમયે આ મિશ્રણ થોડું પણ કઠણ લાગે તો 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવું, અથવા તો એક બાફેલા બટાકાને છીણીને એડ કરવું। બધું જ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આ રીતે બધી જ બાજુએ ફેલાવી દઈશું અને 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। આ સમયે મિશ્રણમાં તેલ ઉમેરવાથી વડા એકદમ ક્રિસ્પી બનશે। તો અહીં આપણું સાબુદાણાના વડાનું મિક્સચર તૈયાર છે। હવે આપણે આમાંથી થોડું મિક્સચર લઈ નાના નાના વડા તૈયાર કરી લઈશું। અહીં હું સિલિન્ડર શેપના વડા તૈયાર કરી રહ્યો છું। જોઈ લો, વડાનો આપણે સરસ મજાનો શેપ આપી દીધો છે। એ જ રીતે આપણે બાકીના બધા જ વડાને તૈયાર કરી દઈશું। અહીં તમારે વડાને જેવો શેપ આપવો હોય એ રીતે તૈયાર કરી શકો છો। આ રીતના નાના બોલ્સ પણ તૈયાર કરી શકો છો, અથવા તો આવી નાની ટિક્કી પણ તૈયાર કરી શકો છો। તો મિત્રો, બીજી મહત્વની વાત, આ વડાને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રીઝમાં 4 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો। તો ઉપવાસ હોય કે ના હોય, જ્યારે પણ સાબુદાણા વડા ખાવાનું મન થાય ત્યારે ફ્રાય કરીને તમે આનો આનંદ લઈ શકો છો। બીજી બાજુ તેલ પણ ગરમ છે, તેમાં આપણે તૈયાર કરેલા વડા ઉમેરતા જઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે। વડા જેમ જેમ ફ્રાય થતા જશે તેમ તે એની મેતે જ સાઈડ ચેન્જ કરતા જશે, અને જેવો તેનો કલર બદલાય પછી જ આપણે તેને ફેરવીશું। અહીં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે વડાને આપણે મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે। જો સ્લો ફ્લેમ પર ફ્રાય કરીશું તો વડા ઓઇલી બનશે। અહીં આપણે સાબુદાણાને શેકીને લીધા છે અને બટાકાને બાફીને લીધા છે, તો વડા 3 થી 4 મિનિટમાં જ સરસ એવા ફ્રાય થઈ જશે। તો લગભગ 4 મિનિટ બાદ વડા સરસ એવા ફ્રાય થઈને ગોલ્ડન થઈ ગયા છે અને બહારથી એકદમ ક્રિસ્પી બન્યા છે। તેને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી દઈશું। ચાલો તો તમને આનો અવાજ પણ સંભળાવું। તો એકદમ ક્રન્ચી બન્યા છે, બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સુપર સોફ્ટ। આ વડાને ફરાળી ચટણી અથવા તો દહીં સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે।
તો ઉપવાસમાં સાબુદાણા વડા ખાવાનું મન થાય અને એ પણ પાછા ઇન્સ્ટન્ટ. તો મારી આ રીતથી સાબુદાણા વડા જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં જે ઉપવાસ નહીં પણ કરતા હોય એ પણ માગીને ખાશે. સાથે જ મને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો. અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી દો. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.